હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ તવા આલુ સેન્ડવિચની રેસિપી। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, અને તેની સાથે સેન્ડવિચની ચટણી પણ બનાવશું। તો ફ્રેન્ડ્સ, રેસિપી સ્ટાર્ટ કરીએ। અહીંયા પેન લઈ લીધી છે। પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। જેવું તેલ ગરમ થઈ જશે એટલે તેની અંદર 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું એડ કરવાનું છે। રાઈ અને જીરું તતરી જાય એટલે તેની અંદર અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે। બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને બધાને બરાબર સાંતળી નાખવાનું છે। બધું બરાબર સતરાઈ જાય એટલે તેની અંદર એક ચોપ કરેલો કાંદો એડ કરી દેવાનો છે। આ કાંદાને આપણે હલકો ગુલાબી રંગનો થાય ત્યાર સુધી જ આપણે સાતળવાનો છે। તેને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર નથી કરવાનો, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે અહીંયા કાંદો સતરાઈ ગયો છે, તો તેની અંદર આપણે મસાલા કરવાના છે। અડધી ચમચી લીલું મરચું આદુની પેસ્ટ એડ કરવાની છે, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેવાના છે। અને ત્યાર પછી તેની અંદર ગરમ મસાલો અડધી ચમચી એડ કરવાનો છે, 1 ચમચી મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બધું બરાબર મિક્સ થઈ જાય એટલે તેની અંદર સિમલા એડ કરવાના છે। એક સમારેલો સિમલો એડ કરી દેવાનો છે। સિમલો નાખવું ટોટલી ઓપ્શનલ છે, પણ સિમલાનો ટેસ્ટ સેન્ડવિચની અંદર ખૂબ જ સારો એવો આવે છે। સિમલાને આપણે વધારે ચડાવવાનો નથી, બસ થોડું આપણે તેને ફ્રાય કરી નાખવાનું છે। અને ત્યાર પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। અહીંયા મેં 500 ગ્રામ બટાકા બાફીને ઠંડા કરી દીધા હતા, તો તેને મેસર્સની મદદથી મેશ કરી દેવાના છે અને તેને આ રીતે એડ કરી દેવાના છે। એડ કર્યા પછી બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। બટાકા અને મસાલા આપણે બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી તેની અંદર આપણે કોથમીરના પાન એડ કરવાના છે। અહીંયા બટાકાને આપણે દબાઈને મિક્સ કરવાનું છે, જેથી બટાકા મેશ પણ થતા જશે અને મસાલા પણ બરાબર કોટ થતા જશે। ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે। તો આપણો સેન્ડવિચનો મસાલો અહીંયા રેડી થઈ ગયો છે। તો આ સેન્ડવિચના મસાલાને આપણે એકદમ જ ઠંડુ પાડવા માટે મૂકી દેવાનું છે। તો હવે જ્યાર સુધી અહીંયા સેન્ડવિચનો મસાલો ઠંડો પડે છે ત્યાર સુધી અહીંયા ચટણી બનાવીને રેડી કરવાની છે। તો મિક્સર જારની અંદર 1 કપ જેટલા કોથમીરના પાન એડ કરી દેવાના છે ડાકરી સાથે, અડધો કપ જેટલા ફુદીનાના પાન એડ કરવાના છે, 1/4 કપ જેટલા સિંગદાણા એડ કરવાના છે। સિંગદાણાની જગ્યાએ તમે ગાંઠિયા એડ કરી શકો છો, દાળિયા એડ કરી શકો છો, આદુના ટુકડો એડ કરી દેવાનો છે। ત્યાર પછી તેની અંદર ટેસ્ટ વધારવા માટે જીરું એડ કરવાનું છે, લીલું મરચું એડ કરવાનું છે। તમારે આખું મરચું એડ કરવું હોય તો તે પણ તમે કરી શકો છો। મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। જીરું જરૂરથી એડ કરજો, તેનાથી સેન્ડવિચનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે। લીંબુનો રસ 2 ચમચી જેટલો એડ કરી દેવાનો છે અને 1/4 કપ જેટલો આપણે પાણી એડ કરીને બધું જ બરાબર આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે। અને આ ચટણી આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે। તો અહીંયા હવે મિક્સર જારને આપણે લઈ લેવાનું છે અને ગ્રાઇન્ડ કરી દેવાનું છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ જ ગ્રીન ચટણી બનીને રેડી થઈ છે। ગ્રીન ચટણીનો કલર ગ્રીન જળવાઈ રહે તેના માટે તમે પાણીની જગ્યાએ બરફનો પણ યુઝ કરી શકો છો। હવે આ ચટણીને આપણે બીજા બાઉલમાં કાઢી નાખવાની છે અને આ સેન્ડવિચને ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપની સાથે સર્વ કરી શકો છો। અહીંયા મેં બટર, મસાલો, ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ લઈ લીધું છે। અહીંયા મેં બ્રેડ સ્લાઇસીસ લઈ લીધેલા છે, સાઈડ પરથી કટ કરેલા છે એવા બ્રેડ સ્લાઇસીસ લીધા છે। તમે સેન્ડવિચના કોઈ પણ બ્રેડ યુઝ કરી શકો છો। હવે એક સ્લાઇસીસની ઉપર બટર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે, તેની ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરવાની છે। આપણે જે બટાકોનો જે મસાલો રેડી કર્યો છે તે આપણે એડ કરી દેવાનો છે અને તેનું એકદમ જ પતલું લેયર આપણે રાખવાનું છે। આ રીતે આપણે સેન્ડવિચને રેડી કરવાની છે। હવે ઉપરથી બીજું બ્રેડનું સ્લાઇસીસ લેવાનું છે, તેની ઉપર પણ આપણે બટર સ્પ્રેડ કરી દેવાનું છે। હવે આ જે બ્રેડનું સ્લાઇસીસ છે તેની ઉપર તમે કાં તો ચટણી લગાવી શકો છો અથવા તો તમે આ રીતે ટોમેટો કેચઅપ લગાવી શકો છો। તમારે જે રીતે સેન્ડવિચ તમને ભાવતી હોય તે રીતે તમે સેન્ડવિચ બનાવી શકો છો। હવે આ બ્રેડને આપણે ઉપર મૂકી દેવાનું છે, તેની ઉપર બટર એડ કરી દેવાનું છે, બટરને સ્પ્રેડ કરી દેવાનું છે। હવે જે ભાગ બટરનો આપણે રાખ્યો છે તે ભાગને આપણે તવાની ઉપર મૂકી દેવાનો છે। તવો મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો હતો। આ રીતે આપણે બટરની સાઈડવાળો બ્રેડ આપણે મૂકી દેવાનો છે અને આપણે સેન્ડવિચને એકદમ જ લો ફ્લેમ પર શેકવાની છે।
બીજી જે સાઈડ છે તેની ઉપર પણ આ રીતે બટર લગાવી દેવાનું છે. ગોલ્ડન બ્રાઉન કલર આવે પછી જ આપણે સેન્ડવિચને પલટાવવાની છે. તો ફ્રેન્ડ્સ, જો તમારી પાસે સેન્ડવિચ મેકર નહીં હોય તો તમે આ રીતે તવાની ઉપર પણ સેન્ડવિચ બનાવી શકો છો, પણ તેને લો ફ્લેમ પર આપણે શેકવાની છે, જેથી આપણું જે બહારનું લેયર છે એ ક્રિસ્પી રેડી થશે. તમે જોઈ શકો છો કે એકદમ જ ક્રિસ્પી તેનો કલર આવ્યો છે, તેનો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે, ક્રિસ્પી પણ દેખાઈ રહી છે. હું તમને સેન્ડવિચ કટ કરીને બતાવું છું. અહીંયા મેં 2 સેન્ડવિચ બનાવીને રેડી કરી છે. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેટલી ટેસ્ટી આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ છે. તમે તેને ટોમેટો કેચઅપની સાથે અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. બાય બાય, એન્જોય.